નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ દેવ મુરારી પિયુષ. ઠાકર કેમિકલ લિમિટેડ કંપનીમાં હું અમરેલી જિલ્લામાં કાર્યરત છું. હાલ આપણે એક એવા ગામની અંદર આવ્યા છે જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે જેને આપણા ડીલરે ટેલોસ્પીનો ઉપયોગ કરાવેલો છે એની મગફળીની અંદર. તો આપણે ફાર્મરને પૂછીએ કે મગફળીમાં ટેલોસ્પીનું એને રિઝલ્ટ કેવું મળ્યું અને આ પ્રોડક્ટ વાપર્યા પછી એને કેવું લાગ્યું. મિત્ર, તમારું નામ શું? રૂપલાલ. રૂપલાલભાઈ, તમે આ ટેલોસ્પી છે એ મગફળીમાં ક્યારે વાપર્યું? 5 દિવસ પહેલા. 5 દિવસ પહેલા. તો આ વાપર્યા પછી તમને શું ફેર દેખાય? પીળી મગફળી થઈ ને હવે કાળી થઈ ગઈ. પીળી મગફળી હતી કાળી થઈ ગઈ. કાળી થઈ ગઈ ને વધવી અને હાઈટ વધી ગઈ. હા, હાઈટ વધી ગઈ. તો આ પ્રોડક્ટ થી તમે સંતુષ્ટ છો? હા. આ વપરાય? હા, વપરાય. બરાબર. અને અત્યારે આપણી સાથે આપણા ડીલર પણ છે અહીંયા ભરતભાઈ સાવલિયા, જેને આ ટેલોસ્પી ઘણું વેચ્યું છે અને સાઈનજી પણ આપણું વેચે છે. તો ભરતભાઈ, આ તમે જે ખેડૂતોને આપો છો તો ખેડૂતોના કેવા રિવ્યુ આવે ટેલોસ્પી? એક નંબર બધા ખેડૂતો વખાણે છે. મગફળી પડી ગઈ હોય એકદમ લીલીછમ થઈ જાય છે ને ફૂટનો વધારો થાય છે ને ફોસ્ફરસ ડીએપી ઉપર બરાબર. ભરતભાઈ, બીજું કે તમે આ વર્ષે તમારે આ બાજુના તમારા ગ્રાહક મરચીના, ટમેટીના, શાકભાજીના વધારે ગ્રાહક છે. તો શાકભાજીની અંદર તમે પ્રોડક્ટ કઈ રીતે આ બધી આપો છો? મરચીમાં સાહેબ અમે સ્પ્રે કરાવી છે. બરાબર. ટમેટીમાં સ્પ્રે કરાવી, જરૂર પડે સાઇન ગ્રેન્યુલ પણ તમે આપતા હશો? હા, એ રીતે જ આપી છે. તો ખેડૂતોના સાઇન ગ્રેન્યુલમાં કેવા રિવ્યુ આવે? એક નંબર આવે છે. જે લઈ જાય બીજી વાર લેવા આવે છે. પેલા આપણે એને સમજાવવા પડે, વાપર્યા પછી વખાણ કરે છે, બીજી વાર લેવા આવે છે વારંવાર. તો આપણા ડીલર પણ ખૂબ આ પ્રોડક્ટ થી પ્રભાવિત છે અને સારું એવું વેચે છે અને ખેડૂત પણ બધા આ પ્રોડક્ટને મેક્સિમમ વાપરે. તમારી શાકભાજી, મરચી, ટમેટી અને તમે મગફળીના વાવેતર કરેલા હોય જે પણ ખેડૂતોને હવે પછીના સમયમાં ડુંગળીનું પણ વાવેતર થશે તો ડુંગળીની અંદર પણ આ પ્રોડક્ટનું ખૂબ સારું રિઝલ્ટ છે. તો એ ખેડૂતોને મેક્સિમમ ડુંગળીમાં પણ ઉપયોગ કરે અને આપણે આ મગફળી જોઈ શકીએ છીએ આની અંદર ટેલોસ્પીનો ઉપયોગ કરેલો છે. આ કેટલા સમયની મગફળી થઈ? અત્યારે 40 દિવસ. 40 દિવસની આ મગફળી થઈ છે. આની હાઈટ જોવો તમે, આનો કલર જોવો, અત્યારે કોઈ પણ જાતનો મગફળીની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી. અને આપણે છોડ એક ઉપાડીને બતાવો જોવાની અંદર આ મગફળીની અંદર તમે સુયા જોવો અને એની અંદર જે બધું આવરણ બેઠું છે ખૂબ સારું પરિણામ મળ્યું છે. અને આ 39 નંબર મગફળી છે જે કેરામાં વાવવામાં આવે છે. ગયા વર્ષે તો ટેલોસ્પી નથી વેચતો, આ પહેલું વર્ષ છે. હા, તો તમે સારી પ્રોડક્ટો બધી વેચો જ છો, બરાબર? તો તમે આપણે ટેલોસ્પી એક આપ્યું ફાર્મરને, તો ટેલોસ્પીમાં ગયા વર્ષ કરતા તમને ડિફરન્ટ શું જોવા મળ્યું? વધારે માંડવી લીલીછમ છે. હા, ફૂટનો વધારો એકદમ ડાળીની સંખ્યા. ટેલોસ્પી ખેડૂતો વાપરવાથી ખેડૂતોને સંતુષ્ટ થાય ને વાપરે એટલે બીજાને ચર્ચા કરીને બીજો બાજુ હોય લેવા. તો આવું ખૂબ સારું પરિણામ ટેલોસ્પીમાં જોવા મળ્યું છે. તો દરેક ખેડૂત ભાઈઓને વિનંતી છે કે ટેલોસ્પીનો એક વખત તમારા મગફળીની અંદર ઉપયોગ કરો, જેને પીળી પડી ગઈ હોય ઉત્પાદન સારું આવશે. અને મરચીની અંદર, ટમેટીની અંદર, શાકભાજી જેવા પાકોની અંદર તો બહુ સારામાં સારા પરિણામ છે એના. અને હવે પછીના ડુંગળીના વાવેતર થાય તો ડુંગળીમાં પણ મેક્સિમમ આ પ્રોડક્ટનો ખેડૂત ઉપયોગ કરે અને પિયત સાથે એનું પ્રમાણ એક વીઘાની અંદર 250 મિલી દેવાનું છે ટેલોસ્પીનું. તો આ રીતે બધા ઉપયોગ કરજો. જય હિન્દ.